નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાજ્યના સમાચારો પર. જીએસટીવીના શંખનાદ કાર્યક્રમની જોરદાર ઇમ્પેક્ટ સામે આવી, જ્યાં જીએસટીવીના શંખનાદ કાર્યક્રમમાં ઉમેદવારોની વેદનાને દર્શાવવામાં આવી હતી, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું. મહત્વનું છે કે વિદ્યુત સહાયકની ભરતીમાં પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું તપાસમાં સામે આવતા જેટકો દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતા, જેથી ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર 2 દિવસ વિરોધ વ્યક્ત કર્યો હતો. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો. વાલોડના અંધાત્રી ગામે એક ઘરે માતાજીની પૂજા રાખવામાં આવી હતી, જેમાં ભુવાને બોલાવવામાં આવ્યો હતો. ભુવાને માતાજી આવ્યા હોવાના નામે ભુવા ભગુભાઈ કાળુભાઈ રાઠોડે પોતાના શરીરે સાંકળ મારી હતી. સાંકળ મારતી વખતે સાંકળ એક મહિલા અને 15 વર્ષીય યુવતીને વાગી ગઈ હતી. સુરતના કતારગામમાં બીઆરટીએસ અકસ્માત મામલે બીઆરટીએસનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકનો ભોગ લેવાયો અને તેમની જગ્યાએ ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ આઈએસને સિટી લિંકનો ચાર્જ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કતારગામ બીઆરટીએસ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું, 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 5ની નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મહીસાગર જિલ્લામાં એમજીવીસીએસ વિભાગે સપાટો બોલાવ્યો. જિલ્લાના સંતરામપુર તાલુકામાં 22 જેટલા ગામમાં વીજ ચેકિંગ કરી અંદાજિત 7 લાખ કરતા વધુની વીજ ચોરી ઝડપી પડાઈ. મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ ચોરી કરતા 49 જેટલા ગ્રાહકો સામે લાલાક કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાના બારડોલી પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બારડોલી નગર તેમજ ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું. ગાઢ ધુમ્મસને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 પર વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં 40 વર્ષીય રામ બુજારક નામની વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું. ઘરેથી નોકરી જવા નીકળેલ રામ બુજારક ચાલતા ચાલતા ઢળી પડ્યા હતા. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડ તસિયા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. બેફામ આવતી કારે સાયકલિંગ કરવા નીકળેલા 63 વર્ષીય સાયકલ રાઇડરને ટક્કર મારી. કારે સાયકલને ટક્કર મારતા રાઇડર નીચે પટકાયો, તેમજ ગંભીર ઇજાઓના કારણે રાઇડરનું ઘટના સ્થળે મોત થયું હતું. વલસાડ પોલીસે 31મી ડિસેમ્બરને લઈ દમણ સેલવાસ મહારાષ્ટ્રમાંથી દારૂની મહેફિલ માણી ગુજરાતના પ્રવેશતા દારૂ શોખીનોને કબજે કરવા કમર કસી. આ મામલે વલસાડ પોલીસ દ્વારા 28મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી જિલ્લાની કુલ 35થી વધુ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. એસઆરપીની કંપની પણ પારડી, ધરમપુર, ભીલાડ વિસ્તારમાં બોર્ડર ચેકિંગ કરશે, ત્યારે વલસાડમાં અન્ય જિલ્લામાંથી આવતા કે અન્ય જિલ્લામાં જતા નાગરિકોની અપીલ કરવામાં આવી છે. સાતલપુર પંથકમાં રોજગારી માટે લોકો ધીરે ધીરે મીઠું પકવવા માટે રણમાં પહોંચ્યા, ત્યારે જે તે વખતના વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કે કોઈ નીતિ નિયમોનો અમલ નહીં થતા હવે અગરિયાઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મીઠા ઉદ્યોગમાં મીઠાશ દેખાતા તેમજ તંત્રની લાપરવાહીથી અહીં પરંપરાગત અગરિયાઓ સાથે બિન પરંપરાગત અગરિયાઓ અને ભૂમાફિયાઓએ અગરમાં કબજો જમાવ્યો. તંત્ર સફાળું જાગ્યું અને ગેરકાયદેસર મીઠું પકવતા બિન પરંપરાગત અગરિયાઓને રણમાંથી કાઢી મૂક્યા બાદ રણમાં છેલ્લા 3 મહિનાથી પ્રતિબંધ છે. સુરતમાં પક્ષપલટો કરનારા આપના માજી ધારાસભ્ય ભૂપત ભાણીનો વિડીયો વાયરલ થયો. આમ આદમી પાર્ટી સુરત શહેરના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવતા હતા, તે દરમિયાન તેમને પક્ષપલટો કરનારા ભૂપત ભાણી મળી ગયા હતા. સુરતના વેસુ વિસ્તારમાં બોગસ પુરાવાના આધારે દસ્તાવેજ બનાવનારા 8 સામે ગુનો નોંધાયો. ઇસમોએ બોગસ દસ્તાવેજો બનાવીને તમાકુના વેપારી સાથે 28 લાખની ઠગાઈ કરી હતી. વિગત અનુસાર વેપારીની મિલકત પચાવી પાડવાના ઈરાદે બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. કેશોદના મેસણાણ ગામે નાળિયેરી ઝાડ પર લપસી કૂવામાં પડેલ શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. શ્રમિક નાળિયેરના ઝાડ પર ચડી નાળિયેર ઉતારવા જતા પગ લપસતા કૂવામાં પડ્યો હતો. 120 ફૂટ ઊંડો કૂવો સાંકડો અને પાણીથી ભરેલ હોય. શ્રમિક નીજા થયા બાદ પાણીમાં ગરકાવ થતા મોત થયું હતું. વલસાડના ગુંદલાવ નજીક એક કાર પર પથ્થરમારાની ઘટના બની. વિગત અનુસાર એટીએમમાંથી પૈસા નીકળવાની બાબતમાં એક પરિવાર સાથે યુવકે માથાકૂટ કરી વિવાદ વધુ વકરતા લોકોએ સમાધાન કરાવ્યું, પરંતુ યુવકે પરિવાર પર અદાવત રાખી તેની કાર પર પથ્થરમારો કર્યો હતો. ભાવનગરના શિહોર જીઆઈડીસીમાં આવેલા એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. રાજુ ચૌહાણ, રાજકિશોર, તુલસીરામ ચૌહાણ અને પુરુષોત્તમ ચૌહાણ નામના મજૂરોને ઇજાઓ પહોંચી હતી. ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો.
જ્યાં 4 અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કર્યો. મળતી માહિતી અનુસાર ભાવનગરના મોટા શીતળા માતાના મંદિર પાસે આવેલા મારુતિનગરમાં મનીષભાઈ કિશોરભાઈ ચૌહાણને કેટલાક કિસ્મોએ કોઈ કારણ વિના જ માર માર્યો હતો. કેશોદના પલ્લવીનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. વૃદ્ધના ઘર નજીક તાપણું કરવાની ના પાડતા મામલો બીચક્યો. 2 ઇસમોએ વૃદ્ધને માર મારી મકાનમાં તોડફોડ કરી વૃદ્ધની બાઇક સળગાવી દીધી હતી. જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વિગત અનુસાર 2 શખ્સો નંબર પ્લેટ વગરની કારમાં બળજબરીથી વિદ્યાર્થીનીને ઉપાડી ગયા હતા, જેના પગલે સાથે રહેલી અન્ય વિદ્યાર્થીની ડરી ગયેલી અને બૂમાબૂમ પણ કરી હતી. સુરતમાં 30 વર્ષીય બેંક કર્મી અતુલ ભલાલાએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. સેલ્ફોન નામની 3 ગોળીઓ ખાઈને બેંક કર્મી મોતને વાલું કર્યું. જોકે બેંક કર્મીના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. સુરત ક્રાઇમ બ્રાન્ચે બનાસકાંઠાના ઠગબાજ સંજય સોનીની ધરપકડ કરી. શહેરમાં વેપારી સાથે સોનામાં રોકાણ કરવાના નામે 99 લાખની ઠગાઈ કર્યાનું સામે આવ્યું. આ કેસમાં 2 સોના વેપારીને ઠગે સસ્તું સોનું આપવાના નામે રોકાણ કરાવ્યું. રૂપિયા લઈ સોનું નહીં આપી ખોટા કેસ ફસાવી દેવાની ધમકી આપી હતી. વલસાડ જિલ્લાને સ્પર્શતા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રના નાસિક પાલઘર જિલ્લાઓના પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ અને એસપી સહિતના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી, જેમાં કાયદો વ્યવસ્થામાં સંકલન, ગુનેગારો, દારૂના આરોપીઓ, હત્યાના આરોપીઓ અંગે એકબીજાને માહિતી પૂરી પાડવા ઉપરાંત કોમ્બિંગ, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા, એકબીજાને મદદરૂપ થવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મોરબીના નીચી માંડલ પાસે ટ્રક અડફેટે બાળકીનું મોત થયું હતું. આ અકસ્માતમાં વાંકાનેરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હસમુખભાઈ કાથાણી નામના પિતાની નજર સામે 8 વર્ષીય દીકરી ધ્વનિએ જીવ ગુમાવ્યો. બાઇકમાં આવતા પિતા પુત્રીને ઠોકર મારનાર ચાલક ટ્રક મૂકી ફરાર થયો હતો. કચ્છના અબડાસા તાલુકામાં સતત બીજી વાર અકસ્માતની ઘટના બની. નલિયા તીરા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઈમાં આરબીઆઈની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મુંબઈ પોલીસે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. વડોદરાના પાદરામાંથી 1 યુવક અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરવામાં આવી. આદિલ વસીમ અને આરશિલ નામના યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના વિઝા કન્સલ્ટિંગ મામલે દરોડા કેસમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ. ગાંધીનગરના ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે અલગ અલગ બેંકોના બેંક એકાઉન્ટના બનાવટી સ્ટેટમેન્ટ કબજે કર્યા. ઓફિસમાંથી મળેલા લેપટોપ, હાર્ડ ડિસ્ક, મોબાઈલ, પેનડ્રાઈવ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. ગીર સોમનાથના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે ઉનાના અસલમ શેખ, શબીર સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો ઇબ્રાહીમની ધરપકડ કરી. પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા. અત્યાર સુધીમાં અનેક નકલી આધાર કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાની આશંકા. ભાવનગર જિલ્લાના કેશોદમાં સગીરાનું અપહરણ કરનાર મહિલા સગીરાની સંબંધી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. કેશોદ પોલીસે સગીરાનું અપહરણ કરનાર શેરગઢ ગામની મહિલાને ઝડપી પાડી. મહિલાને ઝડપીને 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યા કારણોસર કર્યું છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે. ભાવનગર જિલ્લાના વલભીપુર શહેરમાં રહેતા 25 વર્ષીય અજય નાડોલિયા નામના યુવકને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંનેના લગ્ન ન થતા પગલું ભર્યાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. યુવાનના મૃતદેહને સરકારી હોસ્પિટલ પીએમમાંથી ખસેડ્યો હતો. ગાંધીનગર ખાતે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ગાંધીનગરના નવા સચિવાલય ખાતે ઝેરોક્સ ઓપરેટર તરીકે કામ કરતા એક કર્મચારીઓ 27 લોકોને સરકારી નોકરી આપવાની લાલચ આપી 1 કરોડ 43 લાખ રૂપિયા ખંખેરી લીધા. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. સાવરકુંડલામાં છેતરપિંડી કરનાર આરોપીનું પગેરું છેક તમિલનાડુ નીકળ્યું. તાલુકા પોલીસે લોભામણી સ્કીમની હેઠળ અનેક લોકો સાથે છેતરપિંડી આચરનાર 2 ઠગ જગન મહાલિંગન અને અરુણરાજ ચેલૈયાને તમિલનાડુથી ઝડપી પાડ્યા છે. સુરતના રાંદેરના મોરા ભાગડ વિસ્તારમાં આવેલી જ્વેલરની દુકાનમાં ખરીદીના બહાને 3 જેટલી અજાણી મહિલાઓ જ્વેલર્સની નજર ચૂકવી ચાંદીના 23 જોડી સાંકડા લઈ ફરાર થઈ હતી. જે ઘટનામાં વેપારીની ફરિયાદના આધારે રાંદેર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજ મેળવી 3 પૈકીની 2 મહિલા આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના બકાલા માર્કેટ નજીક ધોળે દહાડે ચીલ ઝડપ કરનારી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં ફરસાણની દુકાને ફરસાણ લેવા ગયેલી મહિલાના ગળામાંથી ચેન કાપી 2 યુવતીઓ રફુચક્કર થઈ. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરના અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. ભાવનગર શહેરમાં કુમુદવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ રત્ન કલાકારને ઢોર માર માર્યો. 3 જેટલા શખ્સો રત્ન કલાકારને ઢોર માર માર્યો હોવાના સીસીટીવી વાયરલ થયા. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસીના વેપારીઓ ચોરીનો ભેદ નહીં ઉકેલાતા ચોક્કસ વિરોધની હડતાલ પર ઉતર્યા. 3 દિવસ અગાઉ દિયોદર એપીએમસીમાં રાત્રિના સમયે 7 જેટલી દુકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. વડોદરામાં પેટ્રોલ પંપ પર લૂંટના ઈરાદે ત્રાટકેલા 3 સિકલગીરી હરણી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. જિલ્લામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત ખોડિયારનગર પાસે આવેલા જીઓબીપી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવાના બહાને આવ્યા હતા. અમરેલી જિલ્લાના રાજુલાના સ્ટેટ હાઈવે પર ફરી સિંહોનું ટોળું આવી ચડ્યું. રાજુલાના રામપરા ભીરાડ માર્ગ પર સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. સિંહનું ટોળું માર્ગ પર આવતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. સિંહોના ટોળાએ સ્ટેટ હાઈવે પર આંટાફેરા કરતા હોવા છતાં વન વિભાગ નિંદ્રાધીન જોવા મળ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2023ના ત્રીજા દિવસે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ત્રીજા દિવસના રોજ સ્ટેજ નંબર 1 પર લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આગામી 2024માં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશના દરેક શહેરમાંથી કળશ યાત્રા અયોધ્યા પહોંચે તે માટે એક આયોજન કરવામાં આવ્યું. ત્યારે હળવદમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું સ્વાગત કરવા માટે શોભાયાત્રા તથા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આગામી જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદમાં બનેલું નગારાનો નાદ ગુંજતો રહેશે. ડબગર સમાજ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન આપવામાં આવ્યું છે. ડબગર સમાજે વિશાળ 550 કિલોનું નગારું બનાવ્યું છે. અમદાવાદમાં કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે સદગુરુ આનંદ પ્રિયદાસજીની મૂર્તિ પધરાવવામાં આવી હતી. માગસર સુદ પૂનમના રોજ સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરમાં સંસ્થાપક દેવલોક પામ્યા. તેને 2 વર્ષ પૂર્ણ થયા છે. આનંદ પ્રિયદાસજી સ્વામી 80 વર્ષ સુધી સાદું જીવન જીવ્યા અને 100 વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા હતા. શિયાળાની ઋતુમાં આંતરરાજ્ય અને વિદેશી પક્ષીઓ માટે ખાસ કરી ઉત્તર ગુજરાતનું વાતાવરણ વધુ અનુકૂળ રહેતું હોય છે. ત્યારે વિદેશી પક્ષીઓ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળતા વન વિભાગે પક્ષીઓની ગણતરી શરૂ કરી. રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમવાર ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સહિત નાગરિકોએ સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. અભિયાનના શરૂઆતમાં 24 દિવસોમાં જિલ્લામાંથી 15,000થી વધુ લોકોના સહયોગથી 2,700 ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી તેના 139મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાગપુરમાં રેલીને સંબોધિત કરવાના છે. કોંગ્રેસ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત નાગપુરમાં યોજાનારી તૈયારી નામથી મેગા રેલી કરશે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ ભાગ લેવાના છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂરે જણાવ્યું, મંદિર કોઈ સરકારનો મામલો નથી. મંદિરમાં જવું એ વ્યક્તિગત બાબત છે. ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, માટે તેઓ વ્યક્તિગત રૂપે આ મુદ્દે નિર્ણય લઈ શકે છે. મને આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી, તો વિશે નિર્ણય લેવાનો સવાલ ઉઠતો નથી. મારા મતે હું મંદિરને રાજનીતિ કરવાનો મંચ માનતો નથી. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાખલ કરેલી ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ સામેલ કર્યું છે. ચાર્જશીટમાં વર્ષ 2006માં દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ એચએલ પાહવા પાસેથી હરિયાણાના ફરીદાબાદમાં 5 એકર ખેતીની જમીન ખરીદી અને તેને વેચવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિશે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા ઠક્કરે કહ્યું હતું કે અમે જોયું કે ઈડી સતત વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે. લાલનસિંહના રાજીનામા અને દિલ્હીથી જેડીયુની બેઠકમાં સમાચાર વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું.
જણાવ્યું, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે થોડા દિવસોના મહેમાન છે, તેઓ મુખ્યમંત્રી નહીં રહે. લાલુ યાદવે ચક્રવ્યૂહ ઘડ્યું છે. આ ચક્રવ્યૂહમાં પહેલું પગલું અવધ બિહારીને સ્પીકર બનાવવાનું હતું. નીતિશ કુમાર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવી રહ્યા નથી, તેઓ થોડા દિવસોના મહેમાન છે. ઉત્તર પ્રદેશમાં ઠંડીનો કેર યથાવત જોવા મળી રહ્યું છે, જ્યાં ઠંડીને કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ, જેના કારણે 40 અકસ્માતો સર્જાયા, 10 લોકોના મોત થયા, તો 110 ફ્લાઇટ અને 50થી વધુ ટ્રેનોને અસર પડતા તેમને ડાયવર્ટ કરવાની ફરજ પડી, તો તમામ શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી. મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ, બસમાં આગ લાગી, જેમાં 13 લોકોના મોત થયા. અકસ્માત થયો ત્યારે પેસેન્જર બસ ગુનાથી આરોહણ જઈ રહી હતી. બસમાં મુસાફરોની સંખ્યા 30 આસપાસ હતી. દુર્ઘટનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા અને વહીવટીતંત્રે ડીએનએ મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવાની ચર્ચા છે, તો ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના વિભિન્ન વિસ્તારોમાં મંગળવારની રાત અને બુધવાર સવારે ગાઢ ધુમ્મસના કારણે થયેલા અલગ અલગ અકસ્માતોમાં 40 વાહનો અથડાયા, 10 લોકોના મોત થયા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. કેટલાક વિસ્તારોમાં તો દ્રશ્યતાનું પ્રમાણ ઘટીને 20 મીટરથી પણ ઓછું હતું. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 2 દિવસ રાજ્યમાં ગાઢ ધુમ્મસનું પ્રમાણ યથાવત રહેશે. અભિનેતામાંથી રાજનેતા બનેલા ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન થયું. ગઈકાલે તેમની પાર્ટીએ કહ્યું હતું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સ્વસ્થ છે. આજે તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ડીએમડીકેના ચીફને 20 નવેમ્બરે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મહિને તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. અયોધ્યા જંકશન હવે અયોધ્યા ધામ જંકશન તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈચ્છા પૂર્ણ થઈ. રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે બુધવારે આદેશ જાહેર કર્યો. હવે અયોધ્યા જંકશન અયોધ્યા ધામ જંકશનના નામથી ઓળખાશે. ગત દિવસોમાં અયોધ્યા જંકશનનું નિરીક્ષણ કરતા સ્ટેશનનું નામ બદલવાની મુખ્યમંત્રી યોગીએ ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ હવે આ નિર્ણય લેવાયો. ભાજપ સાંસદ લલ્લુસિંહે સોશિયલ મીડિયા પર આ અંગે એક ટ્વીટ કર્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ લાલુસિંહે વડાપ્રધાન મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહેવા મુદ્દે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું. ટ્રસ્ટે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને નિમંત્રણ પાઠવ્યું. હાજર રહેનારા વીવીઆઈપીઓની સુરક્ષાની વ્યવસ્થા મહત્વની હોવાનું, કોણે કોણ હાજર રહેશે તેની પોલીસ તથા અન્ય એજન્સીઓને જાણ કરવાની હોવાથી સમયસર જાણ કરવા ટ્રસ્ટે વિનંતી કરી. કોંગ્રેસ અયોધ્યાના કાર્યક્રમમાં હાજર રહેવા મુદ્દે ઉઢવમાં છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે, ત્યારે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું, મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ ગયું છે, ત્યારે પહેલા માળ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરિસરના ઉત્તર ભાગમાં 70 એકર જમીનમાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિરની ચારે દિશામાં પણ અલગ અલગ મંદિર નિર્માણ કરવામાં આવશે. તેમણે કહ્યું, આગામી 7 થી 8 મહિનામાં 7 વધુ મંદિરો બનાવવામાં આવશે, જેમાં મહર્ષિ વાલ્મીકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, નિષાદ રાજ, શબરી અને અહિલ્યાના મંદિરનો સમાવેશ થાય છે. એનસીપી ચીફ શરદ પવારે કહ્યું, તેમને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આમંત્રણ નથી અપાયું. પવારે આક્ષેપ કર્યો કે ભાજપ રામ મંદિરના નામે રાજકારણ કરી રહ્યું છે. ભાજપ પાસે લોકોનું સમર્થન મળે તેવા કામ નથી, એટલે સત્તાપક્ષ ભાજપ લોકોના સમર્થન માટે રામ મંદિરનો ઉપયોગ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે ઉત્પન્ન થયેલ ગાઢ ધુમ્મસ અને લો વિઝિબિલિટીના કારણે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા, 30થી વધુ લોકો ઘાયલ થયા. પ્રદેશના હવામાન વિભાગ પ્રમાણે 27મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે રાજ્યભરમાં ભારે ધુમ્મસની સ્થિતિ હતી. તેના કારણે અમુક વિસ્તારોમાં વિઝિબિલિટી 20 મીટરથી ઓછી થઈ. આ સ્થિતિના કારણે અનેક અકસ્માતો સર્જાયા. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનો કેર છે. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિતના શહેરોમાં બુધવારે પણ ગાઢ ધુમ્મસ રહી. રાજધાની દિલ્હીમાં તો ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી, જેનાથી વાહનોની સ્પીડ ખૂબ ઓછી જોવા મળી. રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં પુણે શહેરના વિમાનનગર વિસ્તારમાં સિમ્બાયોસિસ કોલેજ પાસે ઓછામાં ઓછા 10 થી 12 એલપીજી સિલિન્ડર ફાટ્યા. લગભગ 100 એલપીજી ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે બાંધકામ હેઠળની સાઇટ પર રાખવામાં આવ્યા હતા. પુણેના ફાયર વિભાગે માહિતી આપી કે આગ લાગવાની ઘટના બાદ કુલ 100 પૈકી 10 જેટલા એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભારતીય ઓલિમ્પિક સંઘે એક મોટો નિર્ણય લીધો. આઈઓએ 3 સભ્યોની એડહોક કુસ્તી કમિટીની રચના કરી. ભૂપેન્દ્રસિંહ બાજવાને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ઉપરાંત અન્ય સભ્યો તરીકે MM સૌમ્યા અને મંજુષા કુંવરના નામની જાહેરાત થઈ. આ નિર્ણય ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાના 3 દિવસ બાદ ભારતીય ઓલિમ્પિક સંઘે લીધો. 24મી ડિસેમ્બરે કેન્દ્રીય રમત મંત્રાલય રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા સંગઠનને સસ્પેન્ડ કર્યું હતું. કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ વચ્ચે ચાલતી ટક્કર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળ્યા છે. રાહુલ ગાંધી હરિયાણાના ગજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા અને અહીં તેમણે ઘણા કુસ્તીબાજો સાથે મુલાકાત કરી. તેઓ બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજોને મળ્યા. છારા ગામે કુસ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતા મોદીએ જણાવ્યું, દેશમાં લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. પીએમ મોદીની ગેરંટીવાળી ગાડી ગામડાઓમાં જઈ રહી છે, ત્યાં લોકોનો વિશ્વાસ વધારી રહી છે. યાત્રા શરૂ થયા બાદ 4.5 લાખ નવા લાભાર્થીઓએ ઉજ્જવલા ગેસ કનેક્શન માટે અરજી કરી. યાત્રા દરમિયાન સ્થળ પર કુલ 1 કરોડ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીરના મસરત આલમ જૂથ પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું, આ સંગઠન પર રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને કારણે યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ સંગઠન પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં દેશ વિરોધી અને લગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડે યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી 14 રાજ્યોમાં 85 જિલ્લામાંથી પસાર થઈ 6200 કિલોમીટરનું અંતર કાપશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ યાત્રા 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી યોજશે. મણિપુરથી શરૂ થઈ આસામ, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર થઈ મુંબઈ પહોંચશે. મળતી માહિતી મુજબ આ યાત્રા બસ મારફતે થશે. કેટલીક જગ્યાએ પગપાળા પણ હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભારતના આ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. કોંગ્રેસ પાર્ટીની ભારત ન્યાય યાત્રા પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા નલિન કોહલીએ જણાવ્યું, 15મી જાન્યુઆરી અથવા તેની આસપાસની તારીખે કદાચિત હકીકતનું અનુરૂપ હોઈ શકે છે કે રાહુલ ગાંધી તેમના આંતરરાષ્ટ્રીય પ્રવાસ અથવા રજા પસાર કર્યા બાદ તેમની હાજરીનો અહેસાસ કરવા માંગે છે. હકીકત છે કે ન્યાય શું છે? આ દેશમાં ન્યાય થઈ રહ્યો છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાની બેઠકમાં નીતિશ કુમારે હિન્દીના મુદ્દે ડીએમકેના ટીઆર બાલુને ઝાટક્યા. તેના કારણે એક તરફ ઉત્તર અને દક્ષિણ ભારતની પાર્ટીઓ સામસામે આવી ગઈ તો બીજી તરફ નીતિશ પણ કોંગ્રેસ પર ખફા છે. નીતિશનું માનવું છે કે બાલુ સાથે જે કંઈ બન્યું ઇન્ડિયાનો આંતરિક મામલો છે. આ વાતને કોંગ્રેસે મીડિયા સુધી પહોંચાડી છે, જેથી પોતાની ઇમેજ બગડે. દક્ષિણ ભારતના ડીએમકે સહિતના પક્ષો અને મમતા બેનર્જીની નજરમાં પોતાને ઉતારી પાડવા માટે કોંગ્રેસ જાણી જોઈને આ ઘટના લીક કરી એવું નીતિશનું માનવું છે. કોંગ્રેસ પાર્ટીના નેતા સામ પિત્રોડાએ જણાવ્યું, મારા મતે ધર્મ એ અંગત બાબત છે, તેને રાષ્ટ્રીય એજન્ડા ન બનાવવો જોઈએ. વાસ્તવમાં તો બેરોજગારી, મોંઘવારી, વિકાસ અને અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. આ રીતે આધુનિક દેશનું નિર્માણ થતું નથી. જે રાષ્ટ્રો ધર્મના આધારે બન્યા છે તેમની સ્થિતિ લોકતાંત્રિક દેશ કરતા અલગ છે. એ સમગ્ર વિશ્વે જોયું છે. બંધારણના ઘડવૈયાઓ તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે. રાજૌરીની મુલાકાતે આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પૂંછ હુમલામાં શહીદ થયેલા 4 જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી. ઇજાગ્રસ્ત સૈનિકો વહેલી તકે ઠીક થાય તેવી પ્રાર્થના કરી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જરૂરી તમામ પગલાં લેવા આદેશ આપ્યો. અમારા માટે દરેક સૈનિકો મહત્વપૂર્ણ હોવાનું તેમણે નિવેદન આપ્યું. કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવા મુદ્દે પ્રતિક્રિયા આપતા પ્રદેશની સરકારના મંત્રી પીએમ ખડગેએ જણાવ્યું, રાજ્યની આર્થિક પ્રગતિ માટે હાનિકારક હોય તેવા કોઈપણ કાયદાની સમીક્ષા કરવામાં આવશે અને તેને જરૂર પડશે તો દૂર કરવામાં આવશે. સીએમ પહેલેથી હિજાબ પર નિવેદન આપી ચૂક્યા છે. આ મામલે કેસ છે તે કોર્ટમાં પેન્ડિંગ છે.